ટીવીમાં શું જોઈશ ભાઈ? બાલવીર જોઈ છે. કીધું એમ ભાઈ આ વડાપાઉંની તૈયારી કરે છે ભાઈ. આ વડાપાઉં બનવા માંડ્યા હો ભાઈ. વેતલને ભૂખ લાગી ગઈ જોઈ લે એટલે એ પછી એકલી ખાવાય માંડી. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આશા કરું છું તમે બધા મજામાં જ છો. તો આપણે આવી ગયા છે ફરી એક નવા બ્લોગમાં. તો ભાઈ આજે આપણી ઘરે બને છે વડાપાઉં, બરાબર? તો જોઈએ ભાઈ કેવી વડાપાઉંની તૈયારી હાલે છે, ક્યાં કામ ઉગાડ્યું છે, શું કરે છે બધા નીચે. હાલો જઈને જોઈએ આપણે. તો ભાઈ અહીંયા બધા છોકરા અત્યારે ટીવી જોઈ છે. ટીવીમાં શું જોઈશ ભાઈ? બાલવીર જોઈ છે. પણ મૈત્રી ને હેમાંશી ને વંશુ ને બધા ટીવીમાં છે. ટેણીઓ, હાલો ભાઈ આપણો ટેણીઓ ભાઈ ટીવી જોઈ છે. પછી હેતલ શું કરે છે એ જોઈએ અત્યારે આપણે. કીધું એમ ભાઈ આ વડાપાઉંની તૈયારી કરે છે ભાઈ. આ વડાપાઉં બનવા માંડ્યા હો ભાઈ. સારી તૈયારી હાલે છે. હાલો, જેને વડાપાવ ખાવા હોય એને ચાલો. જો ઘરે બધા બાળકો છે તો મેં વિચાર્યું કે એના માટે વડાપાવ બનાવી દઉં, અને એની પણ ઈચ્છા હતી કે અમારે વડાપાવ ખાવા છે. અત્યારે વેકેશન ચાલુ છે એટલા માટે તો વડાપાવ આપણે બનાવીએ છીએ. વડા રેડી કરું છું. અહીંયા લાલ ચટણી બનાવી નાખી છે. અહીંયા વડા તરાય છે. હેતલ વડા બનાવે છે. આ બાજુ પાઉં પડ્યા છે. આવી બધી તૈયારી ચાલુ છે ભાઈ વડાપાઉં બનાવવાની. આ બાજુ ટેણિયા ટીવી જોઈશ. હેતલને ભૂખ લાગી ગઈ જોઈ લે એટલે એ પછી એકલી ખાવાય માંડી. વાહ ભાઈ વાહ, જોયું એવી બધી ભૂખ લાગી છે. એ વાત તારી હાસી હો. જમવાનું એમ ને? વાહ ભાઈ વાહ. અત્યારે પાછા રોટલો બનતો લાગ્યો. રોટલો, હા, રોટલા ને જમવાનું બધું ભેગું હાલે છે ભાઈ. તો હું છોકરા હાટું છે ને ભાઈ પેલા વડાપાઉં બનાવી લઉં, પછી આપણે મળીએ. પપ્પાને તો બહુ વડાપાઉં ને એવું કોઈ બહુ મોટું ભાવે નહીં, એટલે એના હાટું છે ને રોટલો અને ભીંડાનું શાક બનાવે છે અત્યારે. એટલે હવે પપ્પા તો અત્યારે બહાર ગયા હતા, એટલે બહારથી આવી ગયા છે. કાલના બહાર ગયા હતા, એટલે અત્યારે આવ્યા એટલે એના માટે ભીંડાનું શાક અને રોટલો બનાવવાનો છે. અને ભાઈ આપણા હાટું તો વડાપાઉં ને એવું બધું તૈયાર થઈ ગયું છે. હવે બસ ખાલી શેકવાના બાકી છે. શેકાઈ જાય એટલે રેડી. તો ફાઇનલી ભાઈ વડાપાઉં બની ગયા છે. છોકરાઓ ખાવા માટે તૈયાર છે. આ જો તોફાની વાથી વાન ફેરા ફેર છે. ખાવા નથી મળતો. કેવા લાગ્યા? મસ્ત, જોરદાર. તને મસ્ત. તો ખાવા માંડો.